રીંગણા કાં આવા થઈ ગયા કેવા જ હોય નો મરચાં એટલા નાખો કેટલા રીંગણા ઠેકાણા જોઈએ આજે કેટલા ઠેકાણા રીંગણા કઈ લે હું બસ હાથી પર શેકી લે હું કઈ નળું છું હું તો બેઠો અહીંયા ખાલી કારા કારા થઈ ગયા હે ત્યારે જ્યાર છે ને વાળી રીંગણા અહીંયા કેવા વાળી રીંગણા રાતીએ બોલ જોઉં તો રીંગણા ખોલે છે રીંગણા ખોલાઈ જાય પછી તમને બતાવું ક્યાં ડુંગળી જો સૂર્યમાં રોટલા થાય છે ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે આપણે નવા વ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ તો વ્લોગમાં જોડાયા રહેજો જો હું તમને લઈ જાઉં છું આજે અમારે રીંગણાનું ભરથું બનાવવાનું છે શ્રદ્ધા રીંગણાનું ભરથું બનાવવાનું તૈયાર કરે એટલે રીંગણાનો ઓરો કહેવાય એને આપણે ભરથું કરીએ એટલે ક્યાં રીંગણા બતાવી દો રીંગણા કાં આવા થઈ ગયા કેવા જ હોય નો મરચાં એટલા નાખો એટલા બધા મરચાં નાખીને હું તીખું ઝેર કરું કેવા મસ્ત છે એ મસ્ત છે ખા જોઈએ એકાદ હા તો થાય ખાતો હા ખાય નાખીએ ને તો આપણે રીંગણાનો ઓરો બનાવવો રીંગણાનો ઓરા એટલે શું બનાવવાનું છે રોટલો કે ખીચડી ને રોટલો રીંગણાના ઓરા એટલે બાજરાનો રોટલો ને ખીચડી હાલો રીંગણાનું ભરતું કરીને ખાઈએ ભરતું. નાખીએ ખાવે નાખીએ હા વાહ હાલો તો જોડાયા રહેજો વિડીયોમાં તમને રીંગણાનો ભરથું બનાવતા શીખવાડશે આજ ઓરો બનાવતા ઓરો ચાલો કરો ચૂલો ચાલો આ ડબ્બો પડ્યો છે આપણે પાણી ગરમ કરવાનો હવે એમાં આગળ ચૂલામાં નાખી દે આ કેટલા રીંગણા છે ચાર રીંગણા કરો ભઠ્ઠો કરો આમ હાલો ફોટો કરવો હાલો તો આ ભઠ્ઠો કરશે હવે જોઉં તમે એને બહુ ટાઈટ લાગે જો કાન બાન ઢાંકી લીધા જર્સી બરસી પહેરી લીધી તારે તો આપણે રીંગણાનું ભરથું કેટલાને ખાવું છે કેને કેને ખાધું છે રીંગણાનું ભરથું બનાવે હાલો તો બીજું કાંઈ નહીં થોડો ભઠ્ઠો કરીને પછી પાછું ચાલુ કરીએ તાપમાં નાખવા તો હોય ને રીંગણા એમનું તો નહીં થાય હાલો બેન કંઈ કહેતા નથી પાછા કા બેન કંઈક તો બોલો બેન એ બેન કંઈક તો બોલો કંઈ બોલતા નથી ખાલી એમાં ગૂંથાયા રાખે કા હાલો જોઈએ કેટલાક રીંગણા ઠેકાણા જોઈએ આવીએ કેટલાક ઠેકાણા રીંગણા હજી તો ખોરાકી નથી કેટલીક વાર લાગે એમાં વાર તો લાગે ને શેકાઈ જાય ડબ્બામાંથી બેસી જાવ ગરમ ગરમ હવા આવે આ હા આજ તો એટલે ઠંડી રહે એ બ્લર થઈ ગયું હા હાલો તો ચા પી નાખીએ આપણે મમ્મીએ ચા બનાવ્યો આ ઢોર્યો કે પીધો કે શું કર્યું કે ખબર નથી પડી બસ હાલે તો પકડતો પકડી ચા પી લો આ જો રૂપાળી રાધા છે હો. જો તું એમ તો કેમ યાર મને પછી શરમ આવે એમાં હું શરમ આવે આને છે ને કોઈને છે ને એઠું ખાવું પસંદ નથી ચા માળા આ વાંધો જ લાવ્યા
જો હાલ બીજું કઈ આવડતું જ નથી. કેટલોક ચા પીવો તારે? થોડો ચા એટલો બધો ચા પીએ ઈ. હા આપણે શું લેવાનું છે? શું લેવાનું? માઇક લેવાનું. હા હમણાં આપણો બર્થડે આવે તેનું ગિફ્ટમાં દે આપને. માઇક કા લેવાનું. દે ને તો સારું લે. એટલો સપોર્ટ કરી સારું તો. ચા પીતી પીતી અમારા ઉઘાડ ડીલર રખડે શેર. હાલો જો આપણા વાળ કેમ છે બાકી? હા એ તો ખાઈ જ જાય ને. ખાઈ જાય. આ મરચા છે ને, આ મરચા શેર તારું નામ આ બધા છે ને ઈ શેર ખાઈ જાય જો. એટલે શેર એટલે સુરાભાઈ છે ને આ મરચા જ ખાવાના છે. એટલે સુરાભાઈ બધા ખાવ તો પછી પાછું ને આજ મારે એને બનાવી દેવાના છે આ મરચા અને સુરાભાઈ ને ખાવાના. સુરાભાઈ ને હા એ ખાય. પેલા તને ખવડાય છે તો મને ના ખવડાવે, મારે એના જ ખવડાવવાના છે. આ બધાય. તો સારું. દ્રષ્ટિ રોય જો દ્રષ્ટિને ફોન જોતો એટલે ફોન આવ્યો. ડાગા કરે. રીંગણાના ઓરાનું તૈયારી થઈ ગઈ છે એટલે ઉંબાર ઓરવાઈ ગયો છે તો પાછો ઉંબાર કરવા આવી છે શ્રદ્ધા ઉંબાર કરે છે. ધુવાડો થયો છે જો. હાલો નાવા આવવું હોય તો હા નાવા જ લઈ જવા તો ડબ્બો લઈને ભાઈ ગયો નાવા. કર ઉંબાર. દ્રષ્ટિના મોબાઈલ ખોલી દેતો. એમાં ફોન આવ્યો તો રોવા બેઠી. ત્યારે વાળી લાકડા લઈ આવી દઉં. અમાર દ્રષ્ટિબેન છે ને મોબાઈલ છે ને દ્રષ્ટિબેન ને મોબાઈલ ની મનાય છે તો મોબાઈલ જોવો YouTube માં દેખ. કા બેન આ એક દ્રષ્ટિ હાટુ બે ડેકો હા ડેડકા નો ફોટો દેખી ડેકો કરે. હા હાથી આ રહ્યો જો દેખો. ડેડકો બતાવો તો ભાઈ. આ રહ્યો જો દેખો. હાલો લઈ લે લીધો પાછી તો રાડ્યું ના. અહીં ઓરામાં થઈ ગયા ધુવાડા. મારો ધુવાણો થઈ ગયો. ઓરાના ધુવાડા થઈ ગયા. આ તમારો હતો. દિવાળી મુક આમ રહ્યો ઘડી કા બસ મારો ઉંબાર કરવો. તી કરીને ઉંબાર મને હવે હરખા શેક લેવા દે ને પછી હાથી પર શેકી લે. હું કઈ નળું છું? હું તો બેઠો અહીંયા ખાલી. તમારે હવે ઘડી કામ રાખો કે કેમેરો ક્યાંય જાય એમ જ નથી અહીંથી. હું કરી નાખું? ગુજરાતીમાં કા કહેવાય ને? ઓરો ઈ જ ને બરાબર છે. ગુજરાતી ને અંગ્રેજી ની એ અંગ્રેજીમાં નહોતું ઈ કી કહે ભણતું કોણ કહે? હિન્દીમાં કહે. હા ભણતું. તો આને હું લાકડા આવી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે રીંગણાનો ઓરો કરતા હતા એટલે શ્રદ્ધાએ રીંગણાના શેકી દીધા છે. જોઉં તો રીંગણા કાઢે છે ચૂલામાંથી. કેવાક શેકાણા? અસલ કારા થઈ ગયા. કારા જોઈ હે કારા જોઈ ને શ્યાર છે ને. રીંગણાનો ઓરો ને બાજરાનો રોટલો ખાવાનો. જો રીંગણા ફૂલ શેકાઈ ગયા છે મસ્તના. હવે રીંગણા હવે આની અંદરથી કેવાક નીકળે જોઈએ. હું તો દાંડલો નીકળી ગયો. તું દાંત કાઢે? દાંડલો નીકળી ગયો ને કા? દાંડલો નીકળી ગયો. ચાલો હવે આને ઓલી હા તો પેલા ઓલું એક છે એ તો કાઢ જો જે આમાં પડ્યું છે એથી. હાથ ધગે મારે. હાથ તગે છે શ્રદ્ધાના હાથ તગે. હાથેથી કાઢ લેવાય તગે થોડો. હવે કાઢી તો રીંગણા કાઢી લીધા છે. હવે એને ફોલવાના છે આપણે. ફોલે કેમ એ આપણે બતાવીએ આગળ. શ્રદ્ધા ફોલ છે લઈ લીધો. આપણે તો કઈ આવડે નહીં એવું ફોલીએ. હવે જાવ તો ખરી હું આવું. હાથી હું જાવ જ છું તો હાલ આવો પાછળ. બીજું શું હોય? શ્રદ્ધા રીંગણા ફોલશે ને આપણે વિડીયો ઉતારશું.
એટલે આપને ખબર પડે કે કેમ રીંગણા ફોલાય તકતા તકતા. તો એને પાણી નાખીને ફેરવવાના. તો જો આવે રીંગણાની થાળી લઈ રીંગણા વાડીને રીંગણા અહીંયા કેવા વાડીને રીંગણા રાતીએ હોય. એવું છે? હા ઓહો ભાઈ ગયા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હો જોયા. હાલો પબજી રમીશું ને. હા પબજી રમો હાલો. તમારો ભાઈ પબજી રમશે. કામ કરી કરીને થાકી ગયા હોય તો અટાણે પબજી તો રમવી જ પડે. પબજી વિના હાલે નહીં કા. ઓ બાટલા ચડાવવા પડે પબજી ના, તમને જો, ખબર જો. હોય ભાઈ. હા બાપા દીકરી શું કરે બે. હવે ગીત વાગે એમાં ભાગો ભાગો. શું ચકલા? ચકલાને ખાવા નથી દીધું. ક્યાં ચકલા શું કરે છે? ચકલા જો બે શું કરે છે? આ મારા ચકલા છે. હા જો તો ખાય ખાઈને ઢગલો કર્યો સામા. ઉડાડે ઉડાડે. આ ખાતા નથી બે. ઉડાડે બહુ. જો ભાગ્યો ઉપર મેળી માંથી. પબજી નો સેટઅપ કરવો પડે, તમને setup કરવો પડે. લે આને જો એટલે કીધું નહીં એમને ફોલવા માંડી. ગરમ તો છે. ધવાડા નીકળી દેખાય છે. જોઉં તો રીંગણા ફોલે છે. રીંગણા ફોલાઈ જાય પછી તમને બતાવું. આપણે રીંગણા ફોલી લઈએ, એને થોડીક મદદ કરાવું એટલે આપણે જોઈએ રીંગણા કેવા લાગે. અત્યારે તો કારા મણ જેવા લાગે. હાલો તો ઘણી ગ્રાઈડ પછી. એ લોકો અમારે બહુ મોટી બધી વાડી છે ત્યાંથી અમે ડુંગળી લેવા જઈએ તો સૌદા આગળ ડુંગળી લઈએ ત્યાંથી. જો ક્યાં ડુંગળી બાવે ઉખાડી લીધી બધી. નકરું ખોડ છે હવે. ખોડ નાખીએ તો થાય ને. અમારે અહીં એક ક્યારો છે મોટો બધો, એમાં ડુંગળી વાવીશ. જો લીલી છમ જેવી ખાલી પાંદડા હોય એટલે ઘણા ડુંગળી નો હોય કઈ નહીં કા. હા ડુંગળીનો તો કોતરો ભીરો. ડુંગળીને કોથરો બેરો ને પાંદડા અમે બહાર વાવ્યા. આ રોજ આમ પાણી વાણી નાખી. ક્યાં કઈ છે ડુંગળી? જોઈએ જોયું જોઈએ કેમ છે રાખી. ડુંગળી ડુંગળી આ મારા પાંદડા છે. કેટલાક લેવા આવે? ઓરામ નાખો આટું પાંદડા ડુંગળીના. એટલા તો ખાલી. એટલા તો ડુંગળીના પાંદડા લઈ આવ્યા ને અહીંયા મારા મમ્મી બાજરાના રોટલા ઘડે. જો અંધારે બાજરા રોટલા બનાવું છું. જો ચૂલામાં રોટલા થાય છે. પૂરો ચૂલામાં રોટલો ચૂલામાં. ગેસના ભાવ વધી ગયા તો હવે રોટલા તો અહીંયા ઘડવા પડે ને ચૂલે. ગેસ બે બાજરાના રોટલા હારા ના થાય. ચૂલાનો દેશી રોટલો ખવાય. ચૂલાનો રોટલો મજા આવે ખાવાની. હા લાકડા અમાર જંગલ પાસે ગેસનો ગેસે બસે હા અને ચૂલાનો રોટલો મજા આવે ખાવાની. નાખો નાખો લાકડા. ગેસની શું જરૂર પડે? ચાલો તો આપણે ઓરો બનાવી ત્યાં જાય. ઓરામાં શું થાય છે અત્યારે? પ્રોસેસ શું હાલે ઓરાની? ઓરામાં શું પ્રોસેસ હાલે? ઓરો ખંડાય કાંદણી લઈને. હાલો તો એ ઓરો ખાંડી લઈ જઈ મસાલો બસાલો નાખી લઈ પછી આપણે જઈએ પાછા. ત્યાં સુધી આપણા બાવ બેન શું કરે છે? બેન આ તમે બંધ કરી દો, અમારે થોડુંક એમાં આવી જશે પછી. મીંડું મીંડું બંધ કરી દે તારું. હાલો બંધ કરી દઈએ, થોડુંક મ્યુટ કરી દેવું આપણે એટલે હાલ છે.
બાઘો દોરવાનું કહે છે બેન. હાલો તો આપણે એને બાઘો દોરી દઈએ. બરાબર, આપણે એને બાઘો દોરી દઈએ. આપણે એને બાઘો દોરીને બતાવીએ કેવો દોરીએ. બાઘો જો મેં બાઘો દોર્યો છે, તમે જો કેવો દોરાણો. કેવો બાઘો દોર્યો બેન? હે બેન ને થોડોક અમારી ઉપર વાલ આવે છે. આજ કિંજ કઈ બાજુ દી ઉઈ ગયો ખબર નથી પડતી. હે બેન, બટન કેમ ખોલે? બટન ખોલે સાની મને એને એમ કે ખબર નથી. હે એ નહીં ખુલે બેન તારાથી. અમારું ડાલું વાલું દીકું કટે બેન. ઓલું ટમેટું કેમ બોલાય? ટમેટું બોલ તો. ટમેટું આમ કહી દે. હાલો કહી દે. કહી દે હાલો. મૂડ નથી અત્યારે હાલો કહેવાનું. જો કેવો વાલ આવે મારા દીકાને, બહુ વાલ આવે ભાઈ મારી માથે. બેન ઓલું તારે ઢીંગો ક્યાં કપડા પહેર્યા નહીં? ક્યાં હાલતે ને એને જો અમારા બાવનું બા જિંદગી હતી ને ત્યારે એને કપડા લીધા હતા ને, એ કપડા અમે એને ઢીંગાને વેરાવી દીધા છે. જો કેમ બાકી હે ને મસ્ત. એ મૂકી દે. હાલે બેજા ઠીક. તો શું કરવું છે તમે? પછી નથી આવું, પછી શું કામ છે? ડુંગળી મોરે કે છે રોતી નથી પણ આમાં ડુંગળી મોટી મોટી આવી માટે હમણાં આવી ગયા. એ સરીએ મોરે છે કે તું મસર કડી ગયું? મસર કડી ગયું. તો આપણે ઓરો બની જાય ત્યાં સુધી કંઈક કરીએ. બીજું શું કરીએ? શું કરવાનું છે આપણે? હાલો ઘડીક ચોપડી વાંચી લઈએ. આપણે કંડક્ટરનો ફોર્મ ભરેલું છે તો ચોપડી વાંચી લઈએ. જો આપણે બતાવું તમને ચોપડી. કંડક્ટરની બુક, આપણી કંડક્ટરની બુક છે. આપણે કંડક્ટરમાં આપણે એસટીમાં ટિકિટ કાપવાની જ છે, ફાઇનલ છે. હે હે હા ફોર્મ તો મેં ભરેલ છે. હું કહું છું ને કંડક્ટર હમું નહીં દેખાતું, ઊંધું દેખાય છે ને. હેલો ફ્રેન્ડ, તો આપણે થોડા બુક વાંચવામાં બીજે હતા તો ઓરો બનાવી રાખ્યો છે. આપણે ખબર ન પડી. હવે એમાં દાણા નાખવાનું પ્રોસેસ ચાલે છે. જો કાં નો કીધું મને? હે બોલાતી હતી તો ખરી. મારું ધ્યાન નહોતું. તમે વાંચતા હતા એટલે હું વાંચવા દે. ચોપડી વાંચે તો સારું કહેવાય ને. હા એ વાત સાચી છે. આમાં ઓરો બને છે, એની બનાવી નાખ્યો છે. હવે ડી શર્ટે પછી ખબર પડે. હા તો તારે કહેવાય તો ખોરી ને જરીક ત્યાં આવાય તો ખોરી ને રૂમમાં અંદર. હવે બનાવી નાખો તો બનાવી નાખો, બીજું શું? કા હાલ વાંધો પાછા બનાવીશું તો એ પાછું બતાવીશું કે કેમ બનાવે છે. આજ એટલું જોઈ લ્યો, બીજું શું? ક્યાં ડીશ તો ખોલ. હાંચી લઈ આવે તો ઓરો તો બનાવી નાખ્યો છે. તો જોઈએ કે ઓરો કેવો બન્યો છે. પછી આપણે ખાઈને ટેસ્ટ કરીશું કેવો છે. મસ્ત જ બનાવે છે ઓરો તો આપણે જોઈ લઈએ એમાં. હાલો તો હવે થોડુંક ઉતારી લઈએ. શૂટિંગ જો ડીશ ભરાઈ ગઈ ઓરાની. જો કેવો બન્યો છે ઓરો બતાવું તમને. ગાડી રિપેર થાય. એવું જોઈએ. પેલા ઓરો બતાવી દઉં. જોતા ઓરો બનાવે.
શાક ક્યાંથી લઈ લે સુગંધ તો મસ્ત આવે હો. લઈ લે તો. જોઈ લાલ છટકા જેવો વાહ 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 લાલ ચટકા જેવો હો, કેવો બોલ તો પાછું લાલ છટકા જેવો લાલ ચટકા જેવો ઓરો બની ગયો છે. હવે ખાવામાં કેવો કઈ છે? મસ્ત જ હોય ને, અમે ખાધો છે તારા હાથનો ઓરો એટલે મજા આવે ખાવાની. તો ફ્રેન્ડ્સ તો થઈ ગયો છે ઓરો, તો પીરસી દીધું છે બધું ખાવાનું. તો આપણે જોઈએ શું શું છે ખાવામાં. જો આ છે ઓરો, આ છે પાપડ ને ભૂંગળા, આ છે બાજરાનો રોટલો, આમાં મરચા છે અને આમાં ખીચડી છે. આ બધું આપણે શ્રદ્ધાએ બનાવ્યું છે આજ. તો આજ આપણે ખાઈએ કે ઓરો કેવો થયો છે, કેવો બનાવ્યો ઓરો? સારો બનાવ્યો ને? તો તમે ખાવ તો ખબર હાલો તો હવે આપણે ઓરો ખાઈ લઈએ. ટાટા બાય બાય, સી યુ, કાલે મળશું. ટાટા. ટાટા. હાલો તો કાલ મળ્યા. વાર ઉતરી જશે.